કંજલોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણ હરન ભવ દારુણ શ્રી રામચંદ્ર કૃપાલ વજમન હરન ભગવાન શિવજી પરમાત્માનું ધ્યાન કરી અને કથાનો આરંભ કરે છે. અને આ પરંપરા છે, કોઈ પણ વક્તા એ ભગવાનની કથાનો આરંભ કરે અને ત્યારે એનું મહાત્મય કહે છે. તો રામાયણની કથાની શરૂઆત કરે એટલે એનું મહાત્મય કહેશે છે. તો ભગવાન શંકરે પણ પાર્વતીની સામે જ્યારે કથા જ્યારે કહી તેનું મહાત્મય કહ્યું છે. તો શંકર ભગવાનની દ્રષ્ટિમાં રામાયણ રામકથા શું છે? બોલ્યા છે કે પાર્વતી રામકથા એટલે શું? બહુ સુંદર લખી બાબાજીએ. और पहली बात लखी रामकथा सुंदर करतारी संशय बिहग उड़ावन हारी. દિવાલ ઉપર કોઈ પક્ષી બેઠું હોય, એને ગોળી ન મરાય, એને પથ્થર નહીં મરાય, એને તલવાર લઈને કાપી નખાય નહીં. એ પંખીને ઉડાડી જ મૂકવો હોય તો આપણે જ્યાં બેઠા છીએ ત્યાંથી આપણે ઊભા થવાની પણ જરૂર નથી. નથી પથ્થર મારવાનો, નથી ગોળી મારવાની. જ્યાં બેઠા છે ત્યાંથી ઊભા થવાની જરૂર નથી. બસ ખાલી બેઠા બેઠા તાળી પાડીએ અને તાળી પાડીએ અને પંખી ઉડી જાય. તો રામકથા એટલી સહજ, બે હાથની તાળી જેવી એક છે કે જે આપણા સંશયરૂપી પક્ષીઓને ઉડાડી મૂકે. આટલું સહજ સાધન છે. રામકથા સુંદર કરતારી, રામકથા સુંદર કરતારી સંશય બિહગ ઉડાવન હારી. સંશય તો રામકથા આટલું સહજ સાધન છે એ આપણા અંદરમાં રહેલા સંશય, વહેમ જે બધું છે એવા પક્ષીઓને ઉડાડી મૂકે છે. પણ હા, એ પક્ષીઓને જે આપણે પાળી રાખ્યું હોય તો એ પાળી રાખેલું જે પક્ષી, પાળેલું જે પક્ષી હોય એ પાળેલું પક્ષી એ તાળી તો શું એને ગોળી મારો તો પણ ન ઉડે. તો આપણે જો પાળી રાખ્યા હોય તો વાત જુદી છે. બાકી રામકથા, ભગવાનની આ કથા આપણા અંદરમાં રહેલા આવા પક્ષીઓને, સંશયોને ઉડાડી મૂકે છે. બિહગ ઉડાવન હારી
બીજી વાત એ લખી, રામ કથા કલી બીટ પકુઠારી, સાદર સુનો ગિરિરાજ કુમારી. રામ કથા બીટ પકુઠારી, સાદર સુનો ગિરિરાજ કુમારી. રામકથા આ કળિયુગના વૃક્ષને કાપવામાં કુહાડો છે. સાદર સુનો ગિરિરાજ કુમારી, સાદર સુનો ગિરિરાજ કુમારી. રામ કથા કલિપીટ પકુઠારી. રામ કથા કલી બીટ પકુઠારી. તો કળિયુગના વૃક્ષને કાપવામાં એ કુહાડો છે, ને તો પછી આ કુહાડાનો ઉપયોગ કેમ ન કરવો જોઈએ? અને હું નથી કહેતો, બાબાજીને લીખા હે, શંકર ભગવાનના મુખથી બોલાવ્યું છે. રામકથા કળિયુગના વૃક્ષને કાપવામાં કુહાડો છે, તો આ કુહાડાનો ઉપયોગ કરવો જોઈએ મારે ને તમારે. મતલબ કે આ કળીકાળમાં કળિયુગને એના દોષોને હણવામાં, એનો નાશ ધ્વંસ કરવામાં કથા કુહાડાનું કામ કરે. અને એટલા માટે જ રામકથા સાંભળવી જોઈએ. અને રામકથા સાંભળે એ શ્રોતા ખૂબ જ ભાગ્યશાળી છે. નહીં, ખરેખર ખૂબ પુણ્ય થયું ભેગું હોય તો જ કથા સાંભળી શકાય. અને આ ખાલી વખાણ નથી, એ બિલકુલ સહી બાત છે. પુણ્ય વગર કથા મળતી નથી સાંભળવાની. વાલ્મીકીજીને ઉદ્ઘોષણા કી હે કે જીન હરી કથા સુની નહીં કાના, જેણે આ કાનથી કથા સાંભળી નથી એના કાન એ કાન નથી, તો શ્રવણ રંધ્ર અહીં ભવન સમાના. આ શ્રવણ એ કાન એ સાપને રહેવાના દર છે. વાલ્મીકીજી બોલે હે એસા, જીન હરી કથા સુની નહીં કાના તો શ્રવણ રંધ્ર અહીં ભવન સમાના. જેણે આ કાનથી ભગવાનની કથા સાંભળી નથી એના કાન નથી, શાસ્ત્રકાર કહે, એ સર્પને રહેવાના દર છે. જેણે આ આંખોથી સંતના દર્શન નથી કર્યા એ આંખો નથી, તો મોરના પીછામાં લાગેલી પેલી આંખ હોય ને, એ મોરના પીછાની છાપ છે ખાલી. ભગવાનના ચરિત્રો સાંભળી એને જેની છાતી ગદગદિત નથી થતી, એ છાતી નથી, તો કુલિસ કઠોર નિઠુર સોય છાતી. એ એક બહુ વજ્ર કરતાં પણ કઠિન એક વસ્તુ છે, આખી કઠોર છાતી છે. બધું લખ્યું છે આવું. તો કહેવાનો મતલબ કળીકાળમાં કથા ભગવાનની કળિયુગને કાપવામાં કુહાડો છે. કુહાડોનો બસ ઉપયોગ કરીએ. આવો ભાઈઓ આવો, કથા ગંગાના વૈષ્ણવ થવા માટે લેવા જેવો લાવો. વૈષ્ણવ થવા માટે લેવા જેવો લાવો. રામની રીતો અંતરમાં ઉતારો. રામની રીત અંતરમાં ઉતારો. કૃષ્ણની વાત અંતરમાં ઉતારો. કૃષ્ણની વાતો અંતરમાં ઉતારો. આવો ભાઈઓ આવો બેન, કથા ગંગાનાવો. વૈષ્ણવ થવા માટે લેવા જેવો લાવો. આવો ભાઈઓ આવો બહેનો, કથા ગંગાનાવો. વૈષ્ણવ થવા માટે લેવા જેવો લાવો. વૈષ્ણવ
કથા એ ગંગા છે. વૈષ્ણવ થવા માટે લેવા જેવો લાવો. ભક્ત થવું છે આપણે, તો ભક્ત થવા માટે એક બહુ મોટી ભક્તિ થઈ જાય. પ્રથમ ભગત સંતન કર સંગા, પણ દૂસરી રતિબમ કથા પ્રસંગા. તો કહેવાનો મતલબ આ રીતે કળિયુગમાં કથા ખૂબ સદભાગ્ય હોય તો જ પ્રાપ્ત કરી શકીએ આપણે. તો પાર્વતીને સંબોધન કરતા ભગવાન બોલ્યા છે કે દેવી, તમે મને પૂછ્યું કે રામ શું કામ ધરતી પર પ્રગટ થયા, શું કામ આવ્યા, અને ખરેખર ઈશ્વર પરમાત્મા એ ધરતી પર આવે છે શું કામ. અને પછી ભગવાન આવે છે, એના ઘણા બધા અવતારો થયા, પણ પાર્વતી જે પ્રશ્ન પૂછે એના અનુસંધાનમાં ભગવાન શિવ બોલ્યા, ભગવાન રામ અવતાર લઈને શું કામ આવ્યા, ભગવાન શું કામ નિરાકારમાંથી નરાકાર બન્યા, કેમ આવવું પડ્યું ભગવાને. કારણ કે ભગવાન તો સમર્થ છે, ઓલમાઇટી છે, સર્વશક્તિમાન છે. એ તો ખાલી સંકલ્પ કરે ત્યાં બધું શું શું થઈ જાય. બસ એણે કંઈ આવીને આમ ધનુષ ચડાવવું પડે, બાણ છોડવું પડે અને પછી જ રાવણ મરે, આવું કંઈ થોડું છે. એને કંઈ બધું આ કરવા માટે આવું કંઈ આવવાની જરૂર નથી. રામે આવીને રાવણને મારવો પડે, કૃષ્ણએ આવીને કંસને મારવો પડે, કે રાવણને મારવા માટે આવવું પડે કે કંસને મારવા માટે આવવું પડે, ભગવાને અવતાર લેવો પડે, આ પૂર્ણ સત્ય નથી. પણ પછી પાર્વતીએ જ્યારે પ્રશ્ન કર્યો તો ભગવાને ચર્ચાઓ કરી છે કે ભગવાન શું કામ ધરતી પર આવ્યા રામ રૂપે, અને ત્યારે કારણ બતાવ્યું. બાબાજી લખે, જબ જબ હોઈ ધર્મ કે હાનિ, બાડહી અસુર અધમ અભિમાન, જબ જબ હોઈ जब जब होई धर्म के हानि, धर्म के हानि, बाढ़ी असुर अधम अभिमानी, जब जब होई. જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય, ગ્લાનિ થાય, અધર્મ ફાલે ફૂલે અને અસુર અધમ અને અભિમાની માણસો એની ખૂબ વૃદ્ધિ થવા માંડે, અનિતિ એટલી બધી વધી જાય કે જેનું શબ્દમાં પછી વર્ણન થઈ શકે નહીં. તો ત્યારે હે પાર્વતી, આવા સમયે કે જ્યારે સાધુ સંત ગાય આ બધાની કતલ થવા લાગે, સંસ્કૃતિનો ધ્વંસ થવા લાગે, તો આવા સમયે શિવજી બોલ્યા પાર્વતીને કહેતા, આવા સમયે સાધુ અને સંતોનું પરિત્રાણ કરવા માટે ભગવાન જુદા જુદા રૂપ લઈને પ્રગટ થાય છે. તો ઈશ્વર આવે છે શું કામ ધરતી ઉપર? संतों माटे, गायों माटे. और बड़ा अद्भुत वाक्य है, भगवान श्री कृष्ण भी ऐसा ही कहते हैं, उन्होंने भी ऐसा ही फरमाया है, परित्राणाय साधूनाम, मैं साधुओं के लिए आता हूं. राक्षसों ने मारो नहीं तो पची, विनाशाय च दुष्कृताम, ये तो पची थी, પણ પહેલું કામ પરિત્રાણાય સાધુ નામ. તો હું સાધુઓ માટે આવું છું. और बिल्कुल सही बात है, संतों માટે. ભગવાન શિવ બોલ્યા, પાર્વતીને કહેતા ઉદ્બોધન કર્યું કે ભગવાન નિરાકારમાંથી નરાકાર બને છે, સાકાર સ્વરૂપ લે છે સંતો માટે. સંત અને ભક્તના પ્રેમને આધીન થઈ ભગવાન આવે છે. મેં પહેલા કીધું તેમ રાવણને મારવા માટે રામ આવે કે કંસને મારવા માટે કૃષ્ણ આવે, એ પૂર્ણ સત્ય નથી. રાવણને મારો કે કંસને મારો એ તો એને એક પ્રકૃતિનો વિલાસ, ખાલી એક એની જરાક પેલી ચેષ્ટાની વાત છે. તો આ રીતે સંતોને માટે, ભક્તોને માટે ભગવાન નિરાકારમાંથી સાકાર સ્વરૂપ લે છે, નરાકાર બને છે. તો આ રીતે ચર્ચાઓ કરી અને પછી सीधी, और बिल्कुल सही बात है, भगवान आते हैं तो महापुरुषों के लिए आते हैं. भगवान श्री कृष्ण उद्धव ने कहे छे, उधो मोहे
संत सदा अति प्यारे। उधो मोहे संत सदा अति प्यारे। उधो मोहे संत सदा अति प्यारे। उधो मोहे संत सदा अति प्यारे। मैं संतों के पीछे जाऊं, मैं संतों के पीछे जाऊं। जहाँ जहाँ संत सिधारे। जहाँ जहाँ संत सिधारे। संत चरण रज अंग लगाओ। संत चरण रज अंग लगाओ। संत मोहे प्राण प्यारे। संत मोहे प्राण प्यारे। उधो मोहे संत सदा अति 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 प्यारे। श्रीमुख की बानी है, भगवान कृष्णના શબ્દો છે કે મેં સંતો કે પીછે જાઉં જहाँ જहाँ સંત સિધારે. એટલું જ નહીં, સંત ચરણ રજ અંગ લગાવું. સંતના ચરણની ધૂળ, અને સંતના ચરણની ધૂળ ભગવાન સીધા એના પગ પરથી તો લઈ શકે નહીં. કોઈ સંત, કોઈ ભક્ત ભગવાનનો હોય, કોઈ દિવસ ભગવાનને પોતાના પગની ધૂળ થોડો લેવા દે, પણ ભગવાન પણ સંતના ચરણની ધૂળને ઝંખે. અને તેથી મેં સંતો કે પીછે પીછે જાઉં, પાછળ પાછળ જાઉં, અને એના પગલાની છાપ પડે, એનું પગ જે ધૂળને અડ્યો હોય એમાંથી ધૂળ લઉં અને સંત ચરણ રજ અંગ લગાવું. કારણ કે સંત મોહે પ્રાણ प्यारे. तो मैं संतों के लिए आता हूं, परित्राणाय साधुनाम. તો ભગવાનનો અવતાર ધરતી ઉપર સાધુ અને સંતો માટે થાય છે. પરમાત્માને બહુ પ્રિય છે સંત. પણ પછી રામ જન્મના થોડાક કારણો બતાવ્યા છે. રામચરિત માનસમાં ભગવાન રામ અવતાર તરીકે શા માટે એમણે અવતાર લીધો ભગવાન રામ તરીકે, એના 5 કારણો બતાવ્યા છે. અને એમાં રામ જન્મના કારણોની કથા કહેતા ભગવાન શિવ બોલ્યા છે. પહેલું કારણ બતાવ્યું છે પ્રસિદ્ધ કથા, પ્રસિદ્ધ કારણ. દ્વારપાલ હરિ કે પ્રિય દો, જય અરુ વિજય જાન સબકો. પ્રસિદ્ધ કથા. ભગવાનના વૈકુંઠના દ્વારે 2 દ્વારપાળો જય અને વિજય ચોકી કરે. અને એકવાર સનત કુમારો ભગવાનના દર્શને આવ્યા, અને પછી આ સનત કુમારો, આ મહાત્માઓ આવ્યા, અને પછી એમણે દ્વારપાળ જય અને વિજયને કાંઈ પૂછ્યું નહીં અને સીધા અંદર પ્રવેશ કરવા માટે ગયા. મહાત્માઓને એમ કે અમારે શું પૂછવાનું હોય, અમારે કોની રજા લેવાની હોય, અમારા માટે તો ભગવાનના દરવાજા ખુલ્લા જ હોય ને. એટલે આ સનત કુમારોએ, મહાત્માઓએ જય અને વિજયને એ દ્વારપાળોને કંઈ પૂછ્યું નહીં અને સીધા આમ પ્રવેશ કરવા ગયા. હવે એ દ્વારપાળોએ આ જોયું કે આ તો સીધા જવા લાગ્યા, એટલે અહંકાર ગવાયો કે આમને આમ જો બધા એમ પ્રવેશ કરવા માંડે તો પછી અમને રાખ્યા શું કેમ અહીંયા, અટકાવ્યા સનત કુમારોને. અહમ ગાવાયો, મહાત્માઓને અટકાવ્યા, અને જ્યાં મહાત્માઓને અટકાવ્યા એટલે પાછો મહાત્માઓને ગુસ્સો આવ્યો. અને ગુસ્સો આવતા જ મહાત્માઓએ કીધું સનત કુમારોએ કે શું તમે એમ સમજો છો અમને અટકાવો છો કેમ? ગુસ્સો આવતા શ્રાપ આપ્યો. તમે એમ સમજો છો કે વૈકુંઠના દ્વારાથી પતન નથી, પણ જાઓ તમારું પતન થશે. શ્રાપ આપ્યો છે. અને તમે વિચાર કરો કે વૈકુંઠના દ્વારે આ દ્વારપાળોને એનું અહમ ગવાયો, મતલબ કે અભિમાન ત્યાં સુધી હતું. અને આ બાજુ મહાત્માઓ સનત કુમારો એ ત્યાં સુધી પહોંચ્યા અને એમણે અટકાવ્યા દ્વારપાળોએ, તો એમને ગુસ્સો આવ્યો. તો વિચાર કરો, આ
ક્રોધ એ ક્યાં સુધી પીછો કરે માણસનો, અહંકાર અને ક્રોધ ઠેઠ વૈકુંઠના દરવાજા સુધી માણસનો પીછો કરે. એનાથી તો ભગવાન બચાવે તો જ બચી શકાય. તો કમસે કમ ચાલો જય અને વિજય એ તો સેવકો હતા, એમને ચાલો કે એમને અભિમાન આવ્યું, પણ કમસે કમ આ મહાત્માઓને તો ગુસ્સો નહોતો આવવો જોઈતો હતો, પણ છતાં ગુસ્સો આવ્યો અને આ રીતે અટકાવ્યા. અને અટકાવતા મહાત્માએ શ્રાપ આપ્યો કે જાઓ, તમારું પતન થશે. આ રીતે સંવાદ ચાલતો હતો કે તમારે 7 જન્મ લેવા પડશે અને પછી તમે ભગવાનના આ સ્થાન પર દરવાજે પાછા આવી શકશો સેવા માટે. 7 જન્મ લેવા પડશે એવો શ્રાપ આપી દીધો. અને એ ચર્ચા ચાલતી હતી અને ત્યારે ભગવાન અંદર હતા, એણે બધો ઘોંઘાટ સાંભળ્યો અને એકદમ બહાર આવ્યા, આવીને બધું જાણ્યું છે. અને ત્યારે ભગવાને આ સનત કુમારોને મહાત્માઓને કીધું, તમે માફ કરી દો ને, આ બિચારા સેવકો છે. નહીં, મહાત્માઓ કહે અમે શ્રાપ આપી દીધો, એમણે 7 જન્મ લેવા જ પડશે. તો કંઈ ફેરફાર? તો કે હા, એક ફેરફાર. શું? કે એ જન્મ લીધા પછી જો પ્રેમથી તમારી ભક્તિ કરશે તો એમણે 7 જન્મ લેવા જ પડશે અને 7 જન્મ પછી તમને પ્રાપ્ત કરી શકશે. તો કંઈ ફેરફાર? તો કે હા, એક ફેરફાર છે. શું? કે જન્મ લઈને તમારી સાથે વેર બાંધશે, દુશ્મનાવટ કરશે, તો પછી એ તમને 3 જન્મમાં પ્રાપ્ત કરી શકશે. અને આ સાંભળી જય અને વિજય નક્કી કર્યું કે ભગવાનને પામવા માટે જો એની ભક્તિ કરવી હોય અને 7 જન્મ લેવા પડતા હોય તો ભગવાનને પાછા જલ્દીથી મેળવવા માટે ભલે એની સાથે દુશ્મનાવટ કરવી, પણ જલ્દી મેળવવા. અને પછી દ્વારપાળોએ નિર્ણય કર્યો અને આ રીતે ભગવાનની સાથે વેરવૃત્તિ કેળવવું એવું નક્કી કર્યું. તો આના જ જય અને વિજય હે પાર્વતી એ સતયુગમાં હિરણાક્ષ અને હિરણ્યકશિપુ બન્યા. ભગવાને એમને મારવા માટે નૃસિંહ અવતાર અને વરાહ અવતારનું રૂપ લીધું. આના આ જ દ્વારપાળો જય અને વિજય એ ત્રેતાયુગમાં રાવણ અને કુંભકર્ણ થયા અને એને મારવા માટે ભગવાને રામ અવતાર લીધો. આના આ જ દ્વારપાળો દ્વાપર યુગમાં દંતવક્ર અને શિશુપાલ બન્યા અને એને મારવા માટે ભગવાને કૃષ્ણનો અવતાર લીધો. તો બસ મુક્ત ન ભયે હતે ભગવાના, તીની જન્મ દ્વિજ બચન પ્રમાના. તો આ રીતે વારંવાર ભગવાનના હાથે મર્યા અને આ રીતે મરીને 3 જન્મે પછી મુક્તિ પામ્યા. તો બસ મહાત્માઓનો શ્રાપ હતો આ જય અને વિજયને. એટલે જય અને વિજયનો ઉદ્ધાર કરવા માટે ભગવાને રામ અવતાર લીધો. તો પહેલું કારણ. બીજું કારણ કે એકવાર વૃંદા નામની સતી, અને વૃંદા નામની સતીએ ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો અને એટલા માટે ભગવાને રામ અવતાર લેવો પડ્યો. કારણ એટલું જ હતું કે વૃંદાનો પતિ જાલંધર એ દેવતાનો ખૂબ ત્રાસ આપતો હતો અને એટલો ત્રાસ આપે અને એને પાછો કોઈ મારી શકે નહીં. અને કારણ એટલું જ હતું કે સતી વૃંદાનું પાતિવ્રત્ય, એનું સતીત્વ, અને એના લઈને એને કોઈ મારી શકતું નહોતું. એ અજય હતો. અને ત્યારે ભગવાને છળકપટ કર્યું. ભગવાન પોતે જાલંધરનું રૂપ લઈને ગયા વૃંદાની પાસે અને વૃંદાને આ રીતે છેતરી અને પછી જ્યાં એનું સતીત્વ તૂટ્યું અને એ જ વખતે જાલંધરનો પછી નાશ કર્યો. અને જ્યારે વૃંદાને આ ખબર પડી અને ત્યારે વૃંદાને ખબર પડતા જ વિષ્ણુને શ્રાપ આપ્યો. બસ મારા પતિની ગેરમોજૂદગીમાં, ગેરહાજરીમાં તમે મને છેતરી, તો જાઓ, તમારે આનો દંડ ભોગવવો પડશે, આની સજા તમારે ભોગવવી પડશે, તમારે મનુષ્ય દેહ લેવો પડશે. અને બીજું, મારા પતિની ગેરહાજરીમાં તમે મને છેતરી છે અને તેથી જ્યારે તમે રામ અવતાર લેશો અને ત્યારે મારો પતિ જાલંધર એ રાવણ બનશે, પંચવટીમાં તમારી હાજરી નહીં હોય અને ત્યારે એ તમારી સીતાનું અપહરણ કરી જશે. બસ ત્યારે મારો અને તમારો હિસાબ પૂરો થશે. તો તહા જલંધર રાવણ ભયો, રનહતિ રામ પરમપદ ગયો. તો આ હતું બીજું કારણ, સતી વૃંદાનો શ્રાપ. ત્રીજું કારણ, નારદજીએ શ્રાપ આપ્યો ભગવાનને. અને નારદજીએ ભગવાનને 3 શ્રાપ આપેલા. કથા લાંબી છે, પણ આપણા જે રામ જન્મ કરાવવો છે, બાકી તો કથા આજે 3જો દિવસ છે, 5મા દિવસે પણ રામ જન્મ થાય તો ઠીક, એવું થઈ જાય. પછી ટૂંકમાં એટલું જ કે નારદજીએ પણ શ્રાપ આપેલો.
પાર્વતીને કથા કહેતા કહેતા ભગવાને કીધું રામ જન્મનું ત્રીજું કારણ કે નારદજીએ શ્રાપ આપેલો. અને ત્યારે ગિરિજા ચકિત ભઈ સુનિબાની નારદ વિષ્ણુ ભગત મુનિ જ્ઞાની. ગિરિજા ચકિત ભઈ સુનિબાની નારદ વિષ્ણુ ભગત મુનિ જ્ઞાની. નારદ વિષ્ણુ ભગત મુનિ જ્ઞાની. નારદ વિષ્ણુ ભગત મુનિ જ્ઞાની. કારણ કવન શ્રાપ મુનિ દીના કાપરાધ રમાપતિ કીના. કારણ કવન શ્રાપ મુનિ દીના કાપરાધ રમાપતિ કીના. કાપરાધ રમાપતિ કીના. કાય અપરાધ રમાપતિ કીના. નારદજીએ ભગવાનને શ્રાપ આપેલો ને એટલે ભગવાને રામ અવતાર લેવા પડ્યો. આ વાત જ્યાં પાર્વતીએ સાંભળી અને ચોંકી ગયા. ભગવાનને કહેવા લાગ્યા કે નારદજીએ શ્રાપ આપેલો? તો કે હા. ગિરિજા ચકિત ભઈ સુનિબાની કહેવા લાગ્યા કે નારદજી તો વિષ્ણુના ભક્ત છે. નારદ વિષ્ણુ ભગત મુનિ જ્ઞાની, જ્ઞાની છે પાછા, અને એમણે શ્રાપ આપ્યો. નારદજી જો આ રીતે શ્રાપ આપ્યો હોય તો પાર્વતીએ કીધું કારણ કવન શ્રાપ મુનિના. કેમ, શું કારણ શું હતું કે નારદ મુનિએ ભગવાનને શ્રાપ આપ્યો? કાપરાધ રમાપતિ કીન્હા. કાય અપરાધ રમાપતિ કીના. કારણ જો નારદજી જો શ્રાપ આપ્યો હોય ભગવાનને તો નક્કી અપરાધ ભૂલ ભગવાને જ કરી હોય. નારદજી કોઈ દિવસ ભૂલ કરે નહીં. પાર્વતીનો આ મત છે, સ્પષ્ટ એને એની માન્યતા છે. અને આમે નારદજી પાર્વતીના ગુરુ થાય પાછા. તો પોતાનો મારો ગુરુ તો કોઈ દિવસ ભૂલ કરે જ નહીં. નક્કી નારદજીએ શ્રાપ આપ્યો તો ભૂલ ભગવાને જ કરી હશે. કા અપરાધ રમાપતિ કીન્હા. બસ મને આ વાત વિસ્તારથી કહો એવું કીધું. પણ પછી વિસ્તારથી આપણે અત્યારે લેવી નથી. ટૂંકમાં એટલું જ કે નારદજી એકવાર ખૂબ તપ કર્યું. એને શ્રાપ હતો કે કોઈ દિવસ કોઈ જગ્યાએ એક જગ્યાએ બેસી શકે નહીં. દક્ષએ એને શ્રાપ આપેલો. એની ટેવ હતી નારદજીને કે જ્યાં પણ જાય તો ત્યાં કોઈના ઘરે રોકાય તો પછી એના જે ઘરમાં બધા સંતાનો હોય બધાને દીક્ષા આપીને સંન્યાસી સાધુ બનાવી દે. તો આ રીતે એકવાર દક્ષના ત્યાં ગયેલા તો દક્ષના બધા દીકરાઓને સાધુ બનાવી દીધા, સંન્યાસી બનાવી દીધા. અને તે વખતે દક્ષે શ્રાપ આપેલો કે નારદ હવે પછી તું કોઈના ઘરે કોઈને ત્યાં સ્થિર રહી શકીશ જ નહીં લાંબો સમય. લાંબો સમય શું, ચોક્કસ એક અમુક કલાકો સિવાય તું વધારે કોઈ જગ્યાએ રહી શકીશ જ નહીં. અને બસ ત્યારથી નારદજી ફરતા રહ્યા છે, કોઈ જગ્યાએ લાંબુ ટકે જ નહીં. પણ એકવાર એવું બન્યું કે હિમાલયની એક ગુફામાં શાંતિવાળું વાતાવરણ, ત્યાં નારદજીને સમાધિ લાગી ગઈ, ધ્યાન લાગ્યું. નારદજી તપ કરવા લાગ્યા અને નારદજીનું તપ જોઈને ઇન્દ્ર અકળાયો કે આ મારું ઇન્દ્રાસન લઈ લેશે. અને પછી કામદેવને મોકલ્યો. કામદેવે પછી નારદજીની આંખો ખોલાવી અને પછી નારદજીની પ્રશંસા કરી, સ્તુતિ કરી. અને ત્યારે નારદજીને પછી એવો વહેમ થઈ ગયો કે મેં કામને જીતી લીધો. એ કામ વિજેતાનો એક અહંકાર લીધે ફરવા માંડ્યા. શંકર ભગવાને ના પાડી. શંકર ભગવાનની પાસે જઈને ગયા અને વાત કરી ત્યારે કે મને વાત કરી પણ કોઈ દિવસ ભગવાન વિષ્ણુને આ વાત કરતા નહીં કે તમે કામને જીત્યો. અને નારદજીને તો અભિમાન આવેલું કે હું કામ વિજેતા. અને એને એમ લાગ્યું કે સીધી તો મારી આ પ્રશંસા થાય એ એને ગમે નહીં એટલે ના પાડે છે. એટલે સીધા ત્યાંથી કૈલાસથી ઉપડ્યા વૈકુંઠમાં જઈને ભગવાનને વાત કરી હું કામ વિજેતા. અને ત્યારે ભગવાન સમજી ગયા કે મારા ભક્તને ગર્વાંકુર આવ્યો છે. અને એ નારદજીના ગર્વાંકુરને તોડવા માટે ભગવાને લીલા કરી અને નારદજી ત્યાંથી નીકળ્યા. અને એ જ વખતે ભગવાને આખું એક નગર બનાવ્યું. એમાં વિશ્વમોહિનીનું સ્વયંવર એવી ઘટના ઊભી કરી. અને વિશ્વમોહિની એટલે પોતાની માયા લક્ષ્મી એને ત્યાં વિશ્વમોહિની તરીકે મોકલાવી. નારદજીએ નગર જોયું કે આટલા વખતથી હું ફરું પણ કોઈ દિવસ આ નગરી જોઈ નહીં, શું છે. જઈને જોયું તો ત્યાં વિશ્વમોહિનીનો સ્વયંવર હતો. ગયા ત્યાં
શીલનિધિ રાજા વિશ્વમોહિનીનો પિતા હતો, આવી લીલા બનાવેલી ભગવાને. રાજાએ કહ્યું પણ ખરું કે નારદજી તમે આવ્યા છો તો રોકાઈ જાઓ, મારા દીકરીનો હાથ જુઓ, ભવિષ્ય જુઓ, બધું જોયું. અને નારદજીએ વિશ્વમોહિનીનો હાથ જોયું તો એમાં દેખાયું એને કે જે આને પરણશે, ભગવાનની લીલા હતી કે જે આને પરણશે તે ત્રિલોકનો માલિક બનશે, એને કોઈ જીતી શકે નહીં, એને કોઈ મારી શકે નહીં, અજર અમર બનશે. આવું બધું દેખાયું. હકીકતમાં લખેલું હતું કે જે ત્રિલોકનો માલિક હશે તે આને પરણશે, આવું લખ્યું. પણ નારદજીને બધું ઊંધું દેખાયું અને નારદજીનો મોહ ભડકી ગયો વિશ્વમોહિનીને જોયા પછી. અને પછી નારદજી ત્યાંથી જવાની ઉતાવળ કરવા લાગ્યા. વિચાર્યું કે આ વિશ્વમોહિનીને મારે પરણવી જોઈએ, એને મારે પરણવું છે. પણ વિચાર કરે કે મારા આ રૂપમાં તો મને આ કોઈ દિવસ પરણે નહીં. વિશ્વમોહિનીને પરણવા માટે મારે રૂપ જોઈએ. તો એ રૂપ મને ક્યાંથી મળે? તો બસ એક કામ કરું કે ભગવાનને પ્રસન્ન કરું, સ્તુતિ કરું, અને ભગવાન જો કૃપા કરે, આશીર્વાદ આપે તો મને ભગવાનનું રૂપ મળી જાય, તો વિશ્વમોહિની મને મળે. અને પછી નારદજી આમ ત્યાંથી નીકળ્યા છે. શીલનિધિ રાજા વિનંતી કરે કે રોકાઈ જાઓ, કાલે સ્વયંવર છે, આશીર્વાદ આપીને જજો. રોકાયા નહીં, મારે ઉતાવળ છે, અગત્યનું કામ છે, ભાગી ગયા ત્યાંથી. અને આ નારદજી ત્યાંથી નીકળ્યા છે અને પછી ભગવાનને યાદ કરવા માંડ્યા. અને ભગવાને તો લીલા કરેલી, એટલે જ્યાં હજુ નારદજી બોલ્યા, બે ચાર સ્તુતિના વાક્યો બોલ્યા કે જલ્દી પધારો, મારા અગત્યનું કામ છે, શ્રીમદ નારાયણ નારાયણ. અને એ વખતે ભગવાન પાછા તરત જ હાજર થઈ ગયા કે બોલો બોલો, હાજર થઈ ગયા. માગો, શું જોઈએ? ભક્તિ આપું, વૈરાગ્ય આપું, જ્ઞાન આપું? નારદ કહે કે આ બધું બહુ છે મારી પાસે, તો બસ આપન રૂપ દેહી મોહી પ્રભુ, તમારું રૂપ મને આપો, કારણ કે તમારા રૂપ વગર મને એક કન્યા નહીં મળે. અને ત્યારે ભગવાન મર્મમાં હસ્યા. થોડીક વાર પહેલાં કામ વિજેતા તરીકે પોતાને જાહેર કરનાર નારદ જ્યારે તે મૂળ બન્યા છે. અને આ રીતે જે ભગવાનનો પરમ ભક્ત હંમેશા જે એના નામમાં ડૂબેલો, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. ભગવાનના નામના સ્મરણમાં ડૂબેલો આ માણસ વિશ્વમોહિનીના મોહમાં ભગવાનની લીલાથી આ રીતે મોહિત થયા છે. અને ત્યારે ભગવાનની પાસે રૂપ માગ્યું. અને ત્યારે ભગવાને એટલું જ કહેલું કે તમારું પરમ હિત થાય એવું કરીશ. અને ભગવાને ત્યારે લીલા કરી કે નારદજીને એવું લાગવા માંડ્યું કે હું વિષ્ણુ જેવો રૂપાળો થઈ ગયો. જગત આખાને એવા દેખાય, નારદજી જેવા હતા એવા જ દેખાય. નારદજીને પોતાને એવું લાગે કે બસ આ વિષ્ણુ જેવો રૂપાળો થઈ ગયો. અને બીજા દિવસે સવાર પડી, સ્વયંવરનો દિવસ. એ સભામાં ગયા, પહેલી જ લાઈનમાં પહેલી જ ખુરશી પર બેસી ગયા. બધા રાજાઓ નારદજી આવ્યા એટલે પાછા ઊભા થઈ ગયા. નારદજીને પાકું થઈ ગયું કે આ તો હું રૂપાળો છું, એટલે બધા ઊભા થઈ ગયા. હકીકતમાં હતું કે નારદજીને નારદજીના રૂપે, સંતના રૂપમાં જોઈને બધા રાજાઓ ઊભા થયા, આદર કર્યું એનું. અને એ વખતે આ રીતે ઘટના બની છે. વિશ્વમોહિની આવ્યા, પહેલી જ લાઈનમાં પહેલી ખુરશી પર બેઠેલા. અને વિશ્વમોહિની જ્યાં પ્રવેશ કરે ત્યાં જ નારદજી દેખાયા. તો નારદજી વિશ્વમોહિનીને કેવા દેખાયા? મરકટ બદન ભયંકર દેહા, ભયંકર વાનર બેઠો છે એવું દેખાયું. અને જ્યાં આવું જોયું એટલે વિશ્વમોહિની આખી દિશા ફેરવી નાખી, એ તરફ જોયું પણ નહીં. અને બિલકુલ મધ્યમાં
જ્યાં ભગવાન વિષ્ણુ પોતે રાજકુમારનું રૂપ લઈને આવેલા, એમને જયમાળા પહેરાવી અને આ રીતે બધું બન્યું. અને એ જ વખતે શંકર ભગવાનના 2 ગણો બ્રાહ્મણનું રૂપ લઈને ફર્યા કરે, આ બધું જાણ્યા કરે, એમને ખબર, એટલે નારદજીની મસ્કરી કર્યા કરે. આ બાજુ નારદજી બહુ અકળાયા છે અને ત્યારે આ 2 ગણોએ કીધું કે તમને ખબર નહીં હોય તો તમારું રૂપ જઈને જુઓ, સરોવરની બહાર પાણી છે, તળાવ છે, એમાં જઈને તમારો ચહેરો જુઓ કે તમે કેવા દેખાવ છો. અને નારદજીને એક તો વિષ્ણુ ત્યાંથી આ પેલા વિશ્વમોહિની એને મળી નહીં એટલે ગુસ્સો આવેલો બરાબર, અને ગણોએ આ રીતે એને ટકોર કરી, કટાક્ષ કર્યો, મસ્કરી કરી, ખૂબ ખીજવાયા અને આ બંને ગણોને શ્રાપ આપ્યો કે જાઓ તમે મોટા ભયંકર રાક્ષસ થઈ જશો. તો નારદજીએ આ શ્રાપ આપેલા બંને રાક્ષસો એ જ રાવણ અને કુંભકર્ણ બન્યા, શિવજીના ગણો હતા. અને આ બાજુ પછી ત્યાંથી વિષ્ણુ ભગવાન રાજકુમારનું રૂપ લઈને આવેલા, વિશ્વમોહિની જયમાળા પહેરાવેલ ત્યાંથી નીકળી ગયેલા. તો બસ નારદજી ત્યાંથી દોડ્યા છે કે વિષ્ણુ તમને છોડીશ નહીં, અને આ રીતે દોડ્યા અને પછી ભગવાન મળે છે સામે, અને પછી ટૂંકમાં ખૂબ સંવાદ થાય છે. અને ત્યારે નારદજી આ પ્રસંગે 3 શ્રાપ આપે છે ભગવાનને. પહેલી વાત એ કરી કે તમે મને માનવનો દેહ આપ્યો અને મને છેતર્યો છે. હું માનવ છું અને મારો માનવનો દેહ છે અને તમે મને છેતર્યો છે, મારી સાથે કપટ કર્યું છે, તો બસ તમારે માનવનો દેહ લેવો પડશે, ભગવાનને કીધું, પહેલો શ્રાપ. બીજું, વિશ્વમોહિનીના વિરહમાં મને તડપાવ્યો છે, અને ત્યારે જ્યારે તમે રામનો અવતાર લેશો અને ત્યારે તમારી પત્નીને રાવણ લઈ જશે અને ત્યારે એનો વિરહ શું કહેવાય એ તમારે અનુભવવું પડશે. બીજું, મને વાનરનો ચહેરો આપી અને મને હાસ્યપાત્ર બનાવ્યો છે, તો બસ એ જ રીછ અને વાનરો તમને ત્યારે કામ આવશે, એનો સહારો, એની મદદ તમારે લેવી પડશે. આ 3 શ્રાપ નારદજી આપેલા. તો બસ ભગવાને રામ અવતાર લીધો એની પાછળનું આ કારણ છે કે નારદજીનો આ શ્રાપ હતો. બહુ જ સંક્ષિપ્તમાં મેં તમને વાત કરી. ચોથું કારણ, સૃષ્ટિના આદિ દંપતી મનુ અને શત્રુપા, આખું જીવન પૂરું થયું અને પછી મનુ અને શત્રુપા સ્વયંભૂ મનુ અરુ જીનતે ભઈ સૃષ્ટિ અનુરૂપ દંપતિ ધર્મ આચરણી કા અજહુ ગાવ શ્રુતિ જીનકે અનેકા. સૃષ્ટિના આદિ દંપતિ મનુ અને શત્રુપા, તો જ્યારે એક અવસ્થા થઈ અને પછી મનુને એક ઘા લાગ્યો કે મારું જીવન જો એમને એમ પૂરું થઈ જાય ભગવાનને પામ્યા વગર, તેનો મતલબ શું? અને પછી શત્રુપાની સાથે પોતાના સંતાનોને બધું સોંપીને નૈમિષારણ્યમાં પહોંચ્યા છે, ધેનુમતી નદીના કિનારે. ત્યાં જઈને ત્યાંના બધા મહાત્માઓને મળ્યા છે. મહાત્માઓની પાસે મંત્ર દીક્ષા લીધી, મહાત્માઓને વિનંતી કરી કે બસ અમારું આ પ્રારબ્ધ પૂરું થાય, અમારું જીવન પૂરું થાય, અમારી આંખો બંધ થાય એના પહેલાં અમને ભગવાનની ઝાંખી થઈ જાય, એવો કોઈ મંત્ર બતાવો, એવી કોઈ સાધના બતાવો. અને મનુ અને શત્રુપાને મહાત્માએ પછી રસ્તો બતાવ્યો. 12 અક્ષર મંત્ર 12 અક્ષરનો મંત્ર આપ્યો. જપો સહિત અનુરાગ, ખૂબ ભાવ સાથે તમે એનો જાપ કરો. મનુ અને શત્રુપાએ એ મંત્રનો જાપ કર્યો, ખૂબ સાધના કરી. પહેલા તો ફળાહાર કરીને જમતા, સાધના કરતા. એ ફળાહાર છોડ્યો નહીં, છૂટી ગયો એમને એમ. સાધના કરતા કરતા ખરેખર આવું કંઈક બને તો ફળાહાર છોડ્યો નહીં, છૂટી ગયો કે હવે સમય ક્યાં છે કે ફળાહાર કરીએ. ખાલી ધેનુમતીનું પાણી પીએ અને સાધના કરે. સાધના આગળ વધવા લાગી. દેવતાઓ પ્રલોભનો આપી આપીને થાકી ગયા, પણ સાધના છોડી નહીં, તપ છોડ્યું નહીં. અને પછી ભગવાને આકાશવાણી કરીને કીધું કે મનુ શત્રુપા માંગો શું જોઈએ. અને જ્યાં ભગવાનની એ ગીરા સાધના કરવાથી શરીર સાવ સુકાઈ ગયેલું, ભગવાનની એ બ્રહ્મગીરા સાંભળી અને એ જ વખતે હૃષ્ટ પૃષ્ઠ તન ભયવું સુહાય, હૃષ્ટ પૃષ્ઠ તન ભયવું
સુકાયેલું શરીર જ્યાં બ્રહ્મગીરા કાનમાંથી હૃદયમાં પહોંચી અને જ વખતે ક્રાંતિ થઈ, અત્યારે જ તાજા માજા ઘરથી આવ્યા હોય એવા રૂષ્ટપુષ્ટ થઈ ગયા. બ્રહ્મગીરાનો એ આશીર્વાદનો પહેલો પડઘો પડ્યો અને માંગો એમ કહ્યું આકાશવાણી દ્વારા ભગવાને. અને ત્યારે મનુએ એમ કીધું કે આમ પડદામાં રહીને વાતો કરવી હોય એ મને મંજૂર નથી. તમારે આપવું જ હોય તો મારી સામે પ્રગટ થાઓ, અને મારી સામે પ્રગટ થાઓ તો પછી તમારી રીતે પ્રગટ થાવ એમ નહીં. તમે તો ચતુર્ભુજ સ્વરૂપે પણ આવો, વિરાટ સ્વરૂપ લઈને પણ આવો, એમ નહીં. તો હું કહું તે સ્વરૂપ લઈને તમે મારી સામે પ્રગટ થાઓ. ભગવાન કહે કે કયા સ્વરૂપે પ્રગટ થાવ? કયા સ્વરૂપે હું પ્રગટ થાઉં? અને ત્યારે ફરમાન કર્યું, આદેશ કર્યો મનુએ, જો સ્વરૂપ બસ શિવ મન માઈ, જો સ્વરૂપ બસ શિવ મન માહી, જો સ્વરૂપ બસ શિવ મન માઈ, જો સ્વરૂપ બસ શિવ મન માહી. જે સ્વરૂપ ભગવાન શિવના મનમાં છે તમારું એ રૂપ લઈને આવો. અને ભગવાન પછી આ રીતે પ્રગટ થયા છે સામે. અને પછી કીધું કે હવે માગો. અને પછી મનુએ પછી માગણી કરી. અને ત્યારે મનુ અને શત્રુપાએ એક માગણી એ કરી કે બસ આવતો જન્મ અમને મનુષ્યનું મળે. પહેલી માગણી કરી મનુએ. અમારે મુક્તિ નથી જોઈતી. મનુ કહે આવતા પાછો અમારે બીજો જન્મ જોઈએ છે, મનુષ્ય બનીએ, અમે પતિ પત્ની બનીએ. જ્યારે અમે બંને મનુષ્ય બની પતિ પત્ની બની આવતા જન્મમાં, અને ત્યારે તમારા જેવા દીકરાનો જન્મ અમારા ઘરે થાય. ભગવાને કીધું તથાસ્તુ. પણ પછી વિચાર કર્યો કે મારા જેવો તો બીજું કોણ હોય? અને પછી ભગવાને કીધું કે હું જ તમારો દીકરો બનીને આવીશ. મનુએ આ રીતે માગણી કરી. અને ખરેખર જે ભક્ત છે એ કોઈ દિવસ મુક્તિ નહીં માગે. મારે પાછું બીજી વાર જન્મવું છે. હરિના જન એ તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર. નિત્ય કીર્તન ઉત્સવ નિરખવા. આ બાજુ ભગવાને એમ કીધું શત્રુપાની સામે જઈને કે માં તમારે શું માગવું છે? અને ત્યારે કીધું પહેલી વાત એ કરો કે મહારાજે જે માગ્યું એ સાચું તો પડશે ને? તમે અમારા ઘરે દીકરો બનીને આવશો ને? તો કે હા હું ચોક્કસ આવીશ. અને ત્યારે ભૂલ ન પડે એટલા માટે અત્યારથી હું તમને માગ કહું છું. બસ આ રીતે વરદાન લીધું છે. તો મનુ અને શત્રુપાએ આ રીતે તપ કરી અને ભગવાનની પાસે વરદાન મેળવેલું. અને તેથી એ જ મનુ અને શત્રુપા પછી દશરથ અને કૌશલ્યા બન્યા. અને ત્યારે ભગવાન એમના ઘરે રામ સ્વરૂપે પ્રગટ થયા. ચોથું કારણ. પાંચમું અને છેલ્લું કારણ, કૈકેય દેશમાં સત્યકેતુ રાજા એના બે દીકરા પ્રતાપભાનુ અને હરિમર્દન. સત્યકેતુએ પછી પ્રતાપભાનુ રાજ્ય આપ્યું છે. અને આ રીતે રાજ્ય આપી સત્યકેતુ વનમાં જાય છે તપ કરવા માટે. પ્રતાપભાનુને રાજ્ય મળતા આખી દુહાઈ ફરી વળી આખા દુનિયામાં અને દિગ્વિજય કર્યો છે. અને આજ પ્રતાપભાનુ એકવાર પોતાના એક ખાસ ગ્રુપ સાથે શિકાર કરવા માટે જાય. અને ત્યારે આ પ્રતાપભાનુ વિંધ્યાચલના ગાઢ જંગલમાં ભૂલો પડ્યો. અને ભૂલો પડ્યો, સાંજ થઈ ગઈ. અને ત્યારે બધાથી છૂટો પણ પડી ગયેલો. ત્યારે જંગલમાં ખૂબ તરસ લાગી, ભૂખ પણ લાગેલી. અને એ જ વખતે એક આશ્રમ જોયો છે. એક સરોવર હતો, એના કિનારે આશ્રમ હતો. અને ત્યાં જઈને જોયું તો એક ઋષિ બેઠો છે, જે કપટમુનિ તરીકે રામાયણમાં પ્રચલિત છે. તે કપટમુનિ બેઠા હતા. પ્રતાપભાનુ એની પાસે જઈ અને પ્રણામ કરે. અને કપટમુનિ કહે કે કોણ છો?
પ્રતાપબાનુએ કીધું કે કઈ કઈ દેશ છે એનો રાજા પ્રતાપબાનુ, હું એનો ખાસ સચિવ છું. રાજનીતિનો પ્રયોગ કર્યો, સીધી ઓળખાણ નહીં આપી. એમ કીધું કે બસ પ્રતાપબાનુ રાજા છે કઈ કઈ દેશનો, એનો હું ખાસ સચિવ છું, ભૂલો પડી ગયો છું અને તરસ લાગી છે. અને ત્યારે પેલાએ ખાલી ઢોંગ કર્યો, કપટ મુનિએ આંખો બંધ કરી અને એમ થોડીક વાર પછી આંખો ખોલીને એમ કીધું કે ભલે તું ખોટું બોલે પણ મને ખબર છે કે તું પોતે જ પ્રતાપબાનુ છું. કારણ કે આ પરાજિત થયેલો રાજા હતો, આનાથી જ પરાજિત થયેલો, અને પરાજિત થયેલો એટલે પછી વનમાં આવીને સાધુનો વેશ લઈને બેસી ગયેલો. તો આ રીતે કપટમુનિ ભરમાવે છે અને પ્રતાપબાનુને શ્રદ્ધા બેસી ગઈ કે આ તો સમર્થ સંત. અને પછી કીધું કે તરસ લાગી છે, તો પછી સરોવર બતાવ્યું કે ત્યાં જઈને પાણી પીવું. આ બાજુ તરસ છીપાવી છે અને પાછો રાજા આવે છે કપટમુનિની પાસે. બધી વાતો થઈ, આમાં હતું તો કાંઈ નહીં. પછી આ કપટમુનિએ એમ કીધું કે જ્યારથી આ સૃષ્ટિ બની ત્યારથી હું અહીંયા બેઠો છું, તારી અને મારી પહેલી જ મુલાકાત છે, અત્યાર સુધી કોઈને મળ્યો નથી ને બધી વાતો કરી. અને પછી છેલ્લે પ્રતાપબાનુને પછી એમ કીધું કે બસ હવે તું જઈ શકે એમ નથી તો રોકાઈ જા. પ્રતાપબાનુ રોકાયો છે, ઘણી વાતો થઈ. અને પછી કપટમુનિ એમ કીધું કે તારી અને મારી આ પહેલી મુલાકાત છે, બસ એની યાદગીરીમાં તું મારી પાસે કંઈક માગ. હવે આ પ્રતાપબાનુ પાસે શું નહોતું? દિગ્વિજય કરેલો આખા સૃષ્ટિનો માલિકા, અને છતાં પણ જ્યારે માંગવાનું કહ્યું એટલે પ્રતાપબાનુએ માગ્યું તો મહારાજ જો મારા પર પ્રસન્ન થયા હો તો આટલું કરો. શું માગણી કરી? કે મારા શરીરે કોઈ દિવસ ગડપણ નહીં આવે. બીજું, મને ક્યારે મૃત્યુ ના આવે. ત્રીજું, મને સમરાંગણમાં યુદ્ધમાં કોઈ જીતી ન શકે. એટલું જ નહીં, 100 કલ્પ સુધી મારા એકલાનું આખા ભૂમંડળ ઉપર રાજ્ય રહે. કપટમુનિએ કીધું કે તથાસ્તુ તથાસ્તુ. અને કે કપટમુનિ, કારણ કે એને ક્યાં વેચાતા લાવવાના હતા. તથાસ્તુ. એણે એમ કીધું કે રાજવી, તારી આ બધી જ ઈચ્છાઓ પૂરી થશે, પણ એક કામ કરવું પડશે. શું? કે તારે બ્રાહ્મણોને વશ કરવા પડશે. કારણ આ કપટમુનિ જાણતો હતો કે બ્રાહ્મણો જો બીજા કોઈ શ્રાપ આપે તો બ્રાહ્મણ બચાવી શકે, અને બ્રાહ્મણની વ્યાખ્યા છે કે બ્રહ્મ જાનાતિ તે બ્રાહ્મણ એમ. તો એ બ્રાહ્મણ બીજા કોઈના શ્રાપમાંથી બચાવી શકે, પણ એ જો શ્રાપ આપે તો એ પછી કોઈ બચાવી નહીં શકે. અને તેથી કપટમુનિએ એક યુક્તિ કરી અને એમ કીધું કે બ્રાહ્મણોને વશ કરવા પડશે. શું કરવું પડશે? તો કે 1 વર્ષ સુધી 10,000 બ્રાહ્મણોને તારે જમાડવા પડશે. રોજ એમને ભોજન કરાવ. તર્પણ હોમ કરહી વિધિ નાના, વિપ્ર જેવાઈ દેહી બહુ દાના. એ લોકોને જમાડ, એમને દાન દક્ષિણ આપીને ખુશ કર, પ્રસન્ન કર. બસ આટલું કામ કરવું પડશે તારે. પણ એ લોકોને જમાડવાના, એની મંત્રમય રસોઈ હું કરું તો જ આ શક્ય બને. તો પછી બધા તારે આધીન થશે. અને પ્રતાપબાને કીધું કપટમુનિને, તો બાપજી ચાલો પધારો કઈ કઈ દેશમાં. અને ત્યારે કપટમુનિએ કીધું કે પણ મારો તો અત્યાર સુધી કશે ગયો નથી, તારી મારી પહેલી જ મુલાકાત છે. અને ત્યારે પ્રતાપબાનુએ એમ કીધું કે બસ મારા માટે થઈને આવો ને. અને પછી આણે કીધું કે વાંધો નહીં, હું આવીશ, પણ એક કામ કરીએ. શું? કે બસ તું અત્યારે આરામ કર, અને મારી યોગ વિદ્યાથી હું તને રાત્રે તારા મહેલમાં પહોંચાડી દઈશ, અને બિલકુલ ત્રીજા દિવસે તારા રસોઈયાનું રૂપ લઈને આવીશ, અને પછી રસોઈ કરીશ. પ્રતાપબાનુ તો સૂઈ ગયો. અને ખરેખર આનામાં તો કંઈ હતું નહીં, પણ આ જે શિકાર કરવા માટે જે ભૂંડની પાછળ પડેલો, એ ભૂંડ કાલકેતુ નામનો રાક્ષસ હતો. ભૂંડનું રૂપ લઈને રાજાને ભૂલો પડાવતો હતો, અને આ પાછો કપટમુનિનો મિત્ર પણ હતો. રાજા જ્યારે સૂઈ ગયો ત્યારે આ ભૂંડ પાછો કપટમુનિ પાસે આવ્યો, કાલકેતુ રાક્ષસ, અને બંને જણાએ વાતો કરી. અને ત્યારે કપટમુનિએ એમ કીધું કે બસ કાલકેતુને કે તું માયાવી છો, તો આ રાજાને એના ઘરે કઈ કઈ દેશમાં મૂકી દે. તો જ્યારે પ્રતાપબાનુ સૂતો હતો અને ત્યારે આ કાલકેતુએ પોતાની માયાથી એને નૃપહી નારીપહી શયન કરાઈ, એની પત્નીની બિલકુલ બાજુમાં મહેલમાં સુવડાવી દીધો. અને જ્યારે પ્રતાપબાનુ જાગ્યો અને ત્યારે જોયું તો આંખ ખોલી ત્યાં તો પોતાના મહેલમાં હતો, પોતાના ભવનમાં હતો. અને બરાબર શ્રદ્ધા પાકી બેસી ગઈ, મારા ગુરુ બહુ સમર્થ છે. 3 દિવસ તાણે માંડ માંડ કાઢ્યા કે પેલો ક્યારે રસોઈયો બનીને આવે. અને ત્રીજા દિવસે કપટમુનિએ પાછા પેલા કાલકેતુ રાક્ષસને બધી વાત સમજાવી દીધી, યોજના કે તારે રાજાના રસોઈયાનું અપહરણ કરી લેવાનું છે, અને એનું રૂપ લઈને તારે જવાનું છે, અને આવી રસોઈ બનાવવાની છે. બધી યુક્તિ બતાવી દીધી. અને આ રીતે પછી
કાલકેતુ રાક્ષસ ત્રીજા દિવસે રાજાના એક પ્રતાપબાનુના રસોઈયાનું રૂપ લઈને આવે છે, રસોઈયાનું અપહરણ કરી લે છે, આગવા કરી લે અને પછી પોતે રસોઈયાનું રૂપ લઈને આવે છે. આ બાજુ પ્રતાપબાનુએ આખો રસોડાનો ચાર્જ એમને સોંપી દીધો અને પછી આણે રસોઈ બનાવી. બધાને નિમંત્રણ મોકલાવ્યું, 10,000 બ્રાહ્મણોને. આ રીતે 10,000 બ્રાહ્મણો પછી જમવા બેઠા. પેલા કાલકૃતે રસોઈ બનાવેલી એ પીરસાઈ છે અને બસ બધા આમ 10,000 બ્રાહ્મણો જમવા માટે બેઠા છે અને જ્યાં બ્રહ્માર્પણ કરી આચમન કરીને જમવા જાય અને એ જ વખતે કડાકો થયો છે. ત્યારે રસોઈ પીરસાઈ જમવાની એકદમ તૈયારી, ભયંકર કડાકો થયો અને એ જ વખતે આકાશવાણી થઈ, વિપ્ર વૃંદ ઉઠી ઉઠી ગૃહ જાઉં, હે બડી હાની અનમન ખાઉં. વિપ્ર વૃંદ ઉઠી ઉઠી ગૃહ જાઉં, હે બડી હાની અન્નજન ખાઉં, હે બડી હાની અન્નજન ખાઉં. વિપ્ર વૃંદ ઉઠી ઉઠી ગૃહ જાઉં, હે બડી હાની અન્નજન ખાઉં. વિપ્ર વૃંદ ઉઠી ઉઠી ગૃહ જાઉં, હે બડી હાની અન્નજન ખાઉં, હે બડી હાની અન્નજન ખાઉં. હે ભૂદેવો, બધા ઉભા થઈ જાઓ, કોઈ જમશો નહીં, ખાશો નહીં. જો ખાશો તો તમે ભ્રષ્ટ થશો, કારણ તમારા આ ભોજનમાં બ્રાહ્મણો, ગાયો અને મરગલાઓનું માંસ ભેળવવામાં આવ્યું છે. તમે બધા ભ્રષ્ટ થઈ જશો આ ખાઈને. એ આખી પંગત બેઠેલી એકદમ બધા ઊભા થયા, ખૂબ ખીજવાયા કે અમને આવું ભોજન કરાવ્યું, અમને ભ્રષ્ટ કરવા હતા. એ બધા જ બ્રાહ્મણોએ પ્રતાપબાનુને શ્રાપ આપ્યો કે રાજવી, ભોજન કરવાના બહાને તમારે મને ભ્રષ્ટ કરવા હતા. જા, અમારો શ્રાપ છે કે એક જ વર્ષની અંદર તારા આખા કુળમાં કોઈ તર્પણ આપનારું પણ નહીં બચે, બધાનો નાશ થઈ જશે. શ્રાપ આપ્યો. અને એ જ વખતે આકાશવાણી પાછી બીજી થઈ કે ભૂદેવો, તમે વિચારીને શ્રાપ નથી આપ્યો કે આમાં પ્રતાપબાનુની કોઈ ભૂલ નથી, કુસંગે એને લપટાવ્યો છે. અને એ જ વખતે પ્રતાપબાનુ દોડતો જાય રસોડામાં ગયો. જઈને જોયું તો પેલો કાલકેતુ તો છટકી ગયેલો, રસોઈયાનું રૂપ લઈને આવેલો. એ આ બાજુ પ્રતાપબાનુ પાછો બહાર આવે છે. આકાશવાણીએ કીધું કે આમાં પ્રતાપબાનુ નિર્દોષ છે. બધા બ્રાહ્મણો ત્યાં ઉભેલા હતા કે રાજવી બંને હાથ જોડીને પ્રતાપબાનુ માફી માંગે, ક્ષમા યાચના કરે કે રાજવી, અમે શ્રાપ આપી દીધો એટલે શ્રાપ ખોટો તો નહીં જ પડે. બસ તમારા કુળમાં બધાનો 1 વર્ષમાં નાશ થઈ જશે, કોઈ બચશે નહીં. તમારું આખું કુળ નાશ પામશે, પણ બીજા જન્મમાં તમે રાક્ષસ તમારે થવું પડશે. પણ એ રાક્ષસ થયા પછી તમે એટલા બળવાન થશો કે તમને મારવા માટે ભગવાને અવતાર લેવો પડશે. તમે એટલા શક્તિ સંપન્ન બનશો, બસ તમને મારવા માટે ઈશ્વરે અવતાર લેવો પડશે. ભગવાનના હાથે જ્યારે તમે મૃત્યુ પામશો અને પછી મુક્તિ થશે તમારી. તો આ રીતે શ્રાપનો અનુગ્રહ કરી અને બધા બ્રાહ્મણો ત્યાંથી જતા રહ્યા છે. આ બાજુ શંકર ભગવાન પાર્વતીને એમ કહે કે આ બાજુ કાલકેતુ રાક્ષસે જઈને કપટમુનિને વાત કરી અને કપટમુનિ અને કાલકેતુ રાક્ષસે એ બધાએ જે બધા પરાજિત થયેલા હતા આ પ્રતાપબાનુથી રાજાઓ, એ બધાને ભેગા કર્યા છે, શ્રાપની વાત કરી છે. અને પછી બધાએ ભેગા થઈ અને કઈ દેશ ઉપર હુમલો કર્યો છે. અને ખરેખર 1 વર્ષના અંત સુધીમાં કુલ કોવ નહીં બાચા. પ્રતાપબાનુના કુળમાં કોઈ બચ્યું નહીં, બધા મરી ગયા. કુલ કોવ નહીં બાચા, વિપ્ર શ્રાપ ક્રીમ હોહી અસાંચા. શ્રાપ કેમ કને ખોટો પડી શકે? આખા કુળનો નાશ થયો. તુલસીદાસજી લખે કે આજ પ્રતાપબાનુ બીજા જન્મમાં રાવણ થયો, એનો ભાઈ જે હરિમર્દન હતો એ બીજા જન્મમાં કુંભકર્ણ થયો, અને એમનો ધર્મરુચિ નામનો જે સચિવ હતો, પ્રધાન હતો, જેને ધર્મમાં પહેલેથી જ રુચિ હતી, ધર્મરુચિ, તે બીમાત્ર બીજી માતાના પેટે જન્મીને વિભીષણ તરીકે ઓળખાયો. તો બસ ભયો વિમાત્ર બંધુ લઘુતાશુ. તો આ રીતે 3 જણાનો પછી જન્મ થયો છે. અને આજ રાવણે, કુંભકર્ણે અને વિભીષણે ખૂબ તપ કર્યું છે. આ લોકોએ તપ કર્યું અને ત્યારે બ્રહ્માજી શિવજીને લઈને આવ્યા છે વરદાન આપવા માટે. રાવણને કીધું કે વરદાન માગો. રાવણે એમ કહ્યું કે બસ અમે કોઈના માર્યા ન મરીએ, ખાલી વાનર અને મનુષ્ય એના સિવાય અમને કોઈ મારી શકે નહીં. ભગવાને કીધું કે તથાસ્તુ. બ્રહ્માજીએ કીધું. હવે હાથે કરીને આ રાવણે ત્યારે બારી રાખેલી
કે બસ વાનર અને મનુષ્ય સિવાય અમને કોઈ મારી શકે નહીં. આના બદલું જાણે એમ કીધું કે મને કોઈ મારી શકે જ નહીં તો આને ફાયદો થઈ ગયો હોત, પણ નહીં, આવું માગ્યું. અને આનો અર્થ એટલો જ થાય કે બધું કરતું અકર્તું અન્યથા કરતું બધું કરાવવાવાળો ભગવાન જ છે. નહીંતર આટલી છૂટ રાખે શું કામ રાવણ? આ બાજુ બ્રહ્માજી પછી કુંભકર્ણની પાસે ગયા અને જઈને કુંભકર્ણનું સ્વરૂપ જોયું અને વિચાર કરવા લાગ્યા, આ જો ખાતો રહેશે, બંને ટાઈમ જો ભોજન કરશે તો આખી સૃષ્ટિને વેરાન કરી મૂકશે, ઉજ્જડ કરી મૂકશે. ખાવધરો છે આટલો. અને તેથી કુંભકર્ણની પાસે જાય અને મનના વિચારો વાંચ્યા તો કુંભકર્ણ વિચારતો હતો કે શું માગું? ઇન્દ્રાસન માગી લઉં, સ્વર્ગ જ માગી લો આખું. આ બાજુ ઇન્દ્રાસનની ચર્ચા એના મગજમાં ચાલ્યા કરે અને તે વખતે બ્રહ્માજીએ સરસ્વતીને પ્રાર્થના કરી કે આને તું બોલાવ. અને જ વખતે એને ઇન્દ્રાસનમાંથી પછી થાક્યું કે આ ખટપટ કરશે કોણ પાછી? ઇન્દ્ર બનવું તો પછી રાજા બનવું અને બધી પ્રજાને ચલાવવાનું, બધું શાસન કરવાનું, માથાકૂટ કરશે. તો ઊંઘ માગી લો, નિદ્રાસન માગી લો. નિદ્રાસનની વચમાં વટવાતો હતો ત્યારે સરસ્વતીએ પ્રેરણા કરીને જ્યારે બ્રહ્માજીએ કીધું કે માંગો, અને એ જ વખતે એને થયું કે નહીં, જોઈએ તો સત્તા જ. અને ઇન્દ્રાસન એ જ્યારે બોલવાની તૈયારી કરે એ જ વખતે એને સરસ્વતીએ બોલાવ્યો અને માગ્યું કે નિદ્રાસન. તથાસ્તુ રાજુને બેઠા હતા બ્રહ્માજી. તો બસ આ રીતે એના માટે પછી વિશેષ રૂપથી ઊંઘની વ્યવસ્થા કરી. 6 મહિનામાં એકવાર જાગે એટલે વર્ષમાં ફક્ત 2 વાર જાગ્યા એવી યોજના કરી. તો આ રીતે કુંભકર્ણને વરદાન મળ્યું છે. વિભીષણની પાસે ગયા અને ત્યારે વિભીષણે પછી માગણી કરી છે, બસ મને જન્મો જન્મ સુધી ભગવાનના ચરણમાં અમલ અનુરાગ, દ્રઢ પ્રેમ, દ્રઢ ભક્તિ એ મને જોઈએ, એ મને પ્રાપ્ત થાવ. તો બસ આ રીતે સત્વગુણ પ્રધાન માગણી વિભીષણે કરી છે, રજુગુણ પ્રધાન માગણી રાવણે કરી છે અને તમોગુણ પ્રધાન માગણી કુંભકર્ણે કરી છે. તો બસ આ ત્રણેયને આ રીતે બ્રહ્માજીએ વરદાન આપ્યું છે. આ બાજુ રાવણનું લગ્ન મંદોદરી સાથે થયું છે. મૈદાનમ નામના રાક્ષસે રાવણને એમ કહ્યું કે સમુદ્રની વચમાં એક ત્રિકૂટ છે અને ત્યાં દેવતાઓના મોકલેલા યક્ષો રહે છે, એને જો તમે ત્યાંથી ભગાડી દો તો હું તમને એ ત્રિકૂટમાં એક સુંદર નગરીનું નિર્માણ કરી આપું. મૈદાનવે કીધું. માયાવી હતો, બધું વિશ્વકર્માને બધું બનાવી શકતો હતો. બસ તો આ રીતે પછી રાવણે પોતાના બાહુબળથી એ ત્રિકૂટમાંથી, જે લંકા તરીકે ઓળખાય છે, એ ત્રિકૂટમાંથી એ યક્ષોને હાંકી કાઢ્યા અને પછી મૈદાનવે ત્યાં એક સુંદર નગર બનાવ્યું છે. દિવ્ય નગરીનું નિર્માણ કર્યું. લંકા એનું નામ આપ્યું. એ લંકાને સુવર્ણનો કોટ હતો, સોનાનો કિલ્લો હતો. અને આખું અસુર કુટુંબ પછી ત્યાં લંકાના એ કોટમાં, સોનાના કોટમાં રહેવા માટે આવ્યું છે. તો બસ આ રીતે રામના જન્મની કથા પહેલાં રાવણના જન્મની કથા તુલસીદાસજી પહેલાં લખી છે. અને એનું કારણ એટલું જ છે કે અંધકાર ગાઢ બને અને પછી જ સૂરજ નીકળે. પહેલાં નિશ્ચર વંશની કથા અને હવે સૂર્યવંશની કથા આવશે. રાત્રિ નિગૂઢ બને, પ્રગાઢ બને અને પછી જ સૂર્યોદય થાય અને અજવાળાની તો જ મજા પણ આવે. તો બસ રામજન્મ તરફ આપણે આગળ વધીએ. હવે એના પહેલાં આજે જન્માષ્ટમીનું પર્વ છે, તો આઈએ 2 મિનિટ કૃષ્ણ કો ભી યાદ કરે. અને આ જે સામે જે મટકી છે એ कृष्ण मटकी है, तो आइए कृष्ण को याद करें और बाद में राम जन्मोत्सव की तरफ आगे बढ़ते हैं.